ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલી ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિએ પોતાની ફરજ દરમિયાન મોટી ગેરરીતિ આચરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે તેમણે છેલ્લા 1.5 વર્ષમાં અલગ અલગ 67 વ્યક્તિઓના નામે કૃષિ ધિરાણ, પશુ ધિરાણ અને કેસીસી રબીના ખાતા ખોલાવી કુલ રૂપિયા 1,72,95,000 રૂપિયાની ઉચાપત કરી હતી। સરેરાશ એક ખાતા દીઠ રૂપિયા 1.55 લાખ જેટલી લોન પાસ કરવામાં આવી હતી। આરોપીએ ધાંગધ્રા તાલુકાના દુદાપુર, રાજગઢ અને મેથાણ સહિતના ગામોના એવા ગ્રાહકોને ટાર્ગેટ કર્યા હતા જેમના જનધન ખાતા બેંકમાં 3 વર્ષથી નિષ્ક્રિય હતા। બનાવટી દસ્તાવેજો અને બનાવટી સહી કરીને તેમણે લોનની રકમ સીધી પોતાના અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી। ચોંકાવનારી વાત એ છે કે એક વ્યક્તિનું અવસાન થઈ ગયું હોવા છતાં પણ તેને જીવંત બતાવી તેના નામે પણ લોન એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું। બેંકના નવા મેનેજર અને ફરિયાદી દિલીપભાઈ પુરુષોત્તમભાઈ ચાવડાએ આ ગેરરીતિની શંકા જતાં તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને સમગ્ર લિસ્ટ સાથે મામલો રિજનલ ઓફિસ સુરેન્દ્રનગરના ધ્યાને મૂક્યો હતો અને આંતરિક તપાસ અને કડક પૂછપરછમાં આરોપી મેનેજરે પોતાનો ગુનો કબૂલ્યો હતો। ત્યારબાદ તેણે વ્યાજ સાથે કુલ 2,01,06,400 રૂપિયા બેંકમાં જમા કરાવી આપ્યા હતા। ત્યારબાદ દિલીપ ચાવડાએ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી નિખિલ પ્રજાપતિની ધરપકડ કરીને કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ હવે આ તપાસ કરી રહી છે કે આ કૃત્યમાં અન્ય કોઈ બેંક કર્મચારી સંડોવાયેલો છે કે કેમ, આ માહિતી કેવી રીતે મળી અને અગાઉ પણ આવી રીતે કોઈ ઉચાપત કરવામાં આવી હતી કે કેમ। આ ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે રોષ છે અને બેંક પરના વિશ્વાસને તોડનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર ક્રાઇમ ન્યૂઝ મહેશ સોની, ધાંગધ્રા। સને 2024 અને 2025 દરમિયાન મેથાણ ગામની જે ગુજરાત ગ્રામીણ બેંક છે મેથાણ શાખા, એમાં મેનેજર તરીકે જે કામ કરતા નિખિલભાઈ ગૌતમભાઈ પ્રજાપતિ મૂળ રહેવાસી છે, જે સુગર પ્રજાપતિવાસ મહાકાળી મંદિર અને ગાંધીનગરના છે, જેઓ અહીંયા મેથાણ બેંક ગ્રામીણ બેંકમાં બેંક મેનેજર તરીકે નોકરી કરતા હતા। દરમિયાન 2024થી 2025 10/5/2024થી 21/11/2025 દરમિયાન પોતે મેનેજર પદ ઉપર હોય ત્યારે એણે ખોટા જુદા જુદા 67 જેવા એકાઉન્ટ ખોલેલા હતા। જે એકાઉન્ટમાં શિયાળુ પાક ખેડૂતને હોય એના માટેની લોન, ઉપરાંત જે પશુપાલન માટેના માલ ઢોર હોય એના માટેની લોનના એકાઉન્ટ 67 જેવા એકાઉન્ટ ખોલેલ। એ ઉપરાંત એમાં એક તો ખાતાધારક છે જે મરણ પામેલ હોય છતાં તેના નામના ખોટા એકાઉન્ટ ખોલેલ। એવા બોગસ દસ્તાવેજ પોતે ઊભા કરી ખોટા એકાઉન્ટ ખોલેલ, એમાં લોન આપેલ ને એ લોનના પૈસા પોતે પોતાના એકાઉન્ટ અને બીજી રીતે ઉપાડી લીધેલ ને પોતે એ ટોટલ 1,72,95,000 આસપાસની રકમ પોતે ઉચાપત કરી લીધેલ છે, ખોટી રીતે ઉપાડીને। દરમિયાન પછી પ્રાઇમરી ઇન્કવાયરી થતાં અને એને એવું લાગેલ કે હવે આ માહિતી ઉજાગર થઈ જશે, એટલે એણે પોતાના એકાઉન્ટ દ્વારા જ અને ટોટલ વ્યાજ 2,01,06,400 રૂપિયા એને નાણાં ભરપાઈ કરીને આપેલ છે। નાણાં ભરપાઈ કરેલ છે, પણ આ દરમિયાન જે એને ખોટા એકાઉન્ટ ઊભા કરેલ છે, ખોટી સહીઓ કરેલ છે, બોગસ દસ્તાવેજ બનાવીને આખું જે ઉચાપત કરેલ છે, સરકારી નાણાંનો દુરુપયોગ, પોતે સરકારી કર્મચારીઓ હોય તેમ છતાં આજે સરકારી નાણાંનો દુરુપયોગ કરે અને પદનો ખોટો ઉપયોગ કરેલ છે, એ બાબતે વિવિધ ધારામાં જે ગુના દાખલ થયેલા છે અને એની તપાસ હાલે DS ચૌહાણ સાહેબ પોસે ધાંગધ્રા તાલુકા સંભાળી રહેલ છે અને આગળ તપાસ ચાલુ છે। હાલ આરોપીને એરેસ્ટ કરી લીધેલ છે અને એની વધુ વિગતો પૂછપરછ ચાલુ છે। આ અગાઉ કોઈ ભૂતકાળમાં આવું બીજી જગ્યાએ બનાવ કરેલો હોય કે બીજા આવા એકાઉન્ટ ખોલેલા છે, કેટલા છે, આ સિવાય કેટલા નાણાં છે, એ નાણાં લઈને ઉપયોગ ક્યાં કર્યો, શું છે, એની વિગતવાર તપાસ ચાલુ છે અને આ અંગે ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યો છે।